ભરૂચ ઐતિહાસિક રતન તળાવ દયનીય હાલતમાં. ઐતિહાસિક રતન તળાવ દયનીય હાલતમાં. તળાવના વિકાસ માટે ગ્રાન્ટની ફાળવણી કરાઈ, પણ પરિસ્થિતિ યથાવત. ગંદકીના કારણે કાચબાઓની સંખ્યામાં પણ ઘટાડો. ભરૂચની મધ્યમાં આવેલું ઐતિહાસિક રતન તળાવ તેના અસ્તિત્વ સામે જાણે જંગ લડી રહ્યું છે. વર્ષોથી રતન તળાવના વિકાસ માટે અનેક દાવા થઈ ચૂક્યા છે, પરંતુ હજુ પણ રતન તળાવની પરિસ્થિતિ એવી ને એવી જ છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટ તો મંજૂર થાય છે, પરંતુ કામગીરી કેમ નહીં થતાં લોકોમાં પાલિકા સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભરૂચનો ઇતિહાસ ઘણો પૌરાણિક છે. કાચબાની પીઠ પર સવાર થઈ ભૃગુ ઋષિએ ભૃગુ કચ્છ એટલે કે હાલના ભરૂચની સ્થાપના કરી હતી. ભરૂચમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે, જેમાં શહેરના મધ્યમાં આવેલું રતન તળાવનો પણ સમાવેશ થાય છે. વહીવટી તંત્ર દ્વારા રતન તળાવને હેરિટેજની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. તંત્ર દ્વારા રતન તળાવને હેરિટેજની શ્રેણીમાં ભલે મૂકવામાં આવ્યું હોય, પરંતુ તળાવના દ્રશ્યો જોઈને લાગતું નથી કે તેના વિકાસ માટે કોઈ કાર્ય કરવામાં આવ્યું હોય. રતન તળાવમાં 250થી 300 વર્ષના આયુ ધરાવતા કાચબા વસવાટ કરે છે. સમયાંતરે તંત્ર દ્વારા ઐતિહાસિક કાચબાઓનું રક્ષણ કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ તળાવ દૂષિત થતાં અનેક કાચબાઓ મૃત્યુ પામ્યા છે. છેલ્લા ઘણા સમયથી તળાવના બ્યુટિફિકેશન માટે રાજ્ય સરકાર દ્વારા ₹12 કરોડની ફાળવણી કરવામાં આવી હોવા છતાં તેના વિકાસ સાથે 4થી 5 કરોડની ગ્રાન્ટનો વપરાશ કરવામાં આવ્યો હોવાનું સ્થાનિક આગેવાન જીવણ ડોડિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે 4 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ક્યાં વપરાઈ ગઈ એનો કોઈને ખ્યાલ જ નથી. હાલ તો ઐતિહાસિક રતન તળાવ જે સ્થિતિમાં હતું એ જ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. અગાઉ વન વિભાગ દ્વારા કાચબા અને જળચર પ્રાણીઓ માટે ઓક્સિજન મશીન મૂકવામાં આવ્યા હતા. જે ઓક્સિજન મશીન ક્યાં ધૂળ ખાઈ રહ્યા છે તે પણ કોઈને ખબર નથી. કાચબાઓનું ઘર એવા રતન તળાવમાં સૌથી વધુ કાચબા વસવાટ કરતા હતા. આજે તેમની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. આ બાબતે ભરૂચ નગર સેવા સદનના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અમૃત સરોવર યોજના અંતર્ગત બ્યુટિફિકેશન અને વિકાસ માટે પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. આ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી, પરંતુ ક્વોલિફાઈડ એજન્સી ન મળતા કામ ખોરંભે પડ્યું હતું. જોકે હાલમાં જ નવી એજન્સીની નિમણૂક થતાં ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યારે આવનારા દિવસોમાં કામગીરી શરૂ થઈ જશે. ભરૂચના ઐતિહાસિક રતન તળાવના વિકાસ માટે આવા ઘણા દાવાઓ થઈ ચૂક્યા છે, પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી થઈ નથી. ત્યારે ઐતિહાસિક વારસાના જતન માટે તંત્ર ગંભીરતાપૂર્વક કામગીરી કરી શહેરીજનોને માતરિયા તળાવની જેમ વધુ એક નવું નજરાણું આપે તે અત્યંત જરૂરી છે. રિપોર્ટર અઝહર પઠાણ, સત્ય ડે ન્યૂઝ, ભરૂચ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. satyday.com, આઝાદી સમાચારોની.